દોઢિયાની દક્ષિણા. ત્રંબાવટી નગરીનો રાજા ધર્મસેન ઘણો ધર્મિષ્ઠ હતો. 12 માસ વ્રત તપ કરી દાન પુણ્ય કરે. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. રાજાએ વ્રત શરૂ કર્યું. રોજ બ્રાહ્મણોને દાન આપે, પરંતુ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. રાજા બહુ આગ્રહ કરે તો કહે કે છેલ્લા દિવસે લઈશ. બ્રાહ્મણ સાવ કંગાળ હતો. ખાવાનાય સાંસા હોય એવી એની કાયા ખુશ હતી. રાજાએ નક્કી કર્યું કે છેલ્લા દિવસે આ બ્રાહ્મણને 5 સોના મહોર આપવી. નક્કી કર્યા પ્રમાણે રાજાએ 5 સોના મહોર આપી, પણ બ્રાહ્મણે ન લીધી. એટલે રાજાએ 50 આપી. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે આ તો ખજાનાનું ધન છે, મારે તો પરસેવાની દક્ષિણા જોઈએ. રાજાએ એને બીજા દિવસે બોલાવ્યો. આ બાજુ બ્રાહ્મણી કાગના ડોળે પતિની રાહ જુએ છે. પતિએ ઘેર જઈને વાત કરી ત્યારે બ્રાહ્મણી હરખાવા લાગી કે રાજા ખાતા ન ખૂટે એટલું ધન તો અવશ્ય આપશે. રાજા સાંજે મજૂરનો વેશ પહેરી મહેલના પાછલા બારણેથી નીકળ્યો અને કામ શોધવા લાગ્યો. પણ એને કાંઈ કામ આવડતું ન હતું. એને રાખે કોણ? ફરતો ફરતો એ લુહારની કોઠે આવ્યો. બહુ કરગર્યો ત્યારે લુહારે એને ધમણ ફૂંકવા અને ધણના ઘા મારવા રાખ્યો. આખી રાતની મજૂરી 4 આના નક્કી થઈ. પણ રાજાએ જિંદગીમાં કદી મહેનત કરી ન હતી, તેથી એ ઘડીકમાં તો હાંફી ગયો. પરસેવો રેબઝેબ થઈ ગયો, હાથમાં છાલા પડી ગયા. લુહારે એને દોઢિયું એટલે કે 2 પૈસા આપીને કાઢી મૂક્યો. રાજા લથડીયો ખાતો મહેલ આવ્યો. પરસેવો પાડીને પૈસો કમાવો કેટલો દોહલો છે એનું એને ભાન થયું. પલંગમાં પડતા વેંત ઊંઘ આવી ગઈ. સવારે બ્રાહ્મણ આવ્યો. રાજાએ પ્રણામ કરીને દક્ષિણામાં દોઢિયું આપ્યું. બ્રાહ્મણ રાજી થતો ઘેર ગયો. રાહ જોતી બ્રાહ્મણી તો દોઢિયું જોતાં જ ભડકી ઉઠી અને દોઢિયાનો ઘા કરીને પતિને ભાંડવા લાગી. મૂરખ વેદ્યો કહીને ઘર ગજાવી મૂક્યું. પણ બ્રાહ્મણનું રૂવાડું ન ફરક્યું. બન્યું એવું કે એ દોઢિયું જઈને તુલસી ક્યારામાં પડ્યું. બીજા દિવસે ત્યાં છોડ ઉગ્યો. છોડને શીંગો આવી. વિચિત્ર છોડ જોઈને બ્રાહ્મણીએ શીંગ તોડી જોઈ તો સાચા મોતી. બ્રાહ્મણી તો હરખાતી પતિ પાસે દોડી ગઈ. બ્રાહ્મણ પુરુષોત્તમ પ્રભુની કૃપા માનીને સ્તુતિ કરવા લાગ્યો. બ્રાહ્મણ એક મોતી લઈને બજારમાં વેચી આવ્યો. રોકડા 2000 રૂપિયા મળ્યા. પછી તો જોતામાં બ્રાહ્મણ ધનવાન થઈ ગયો. જેના ઘરમાં ધનનું ઝાડ હોય એને શું મણા. બ્રાહ્મણે સદા વ્રત બાંધ્યું. અન્નદાન વસ્ત્રદાન કરવા લાગ્યો. જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ બધા ધનનો છોડ જોવા આવવા લાગ્યા. વાત રાજાના પ્રધાને સાંભળી. એ 10 માણસોને લઈને આવ્યો. બ્રાહ્મણના ઘેર બ્રાહ્મણે તો સાચી વાત જણાવી દીધી કે આ તો રાજાએ દક્ષિણામાં આપેલા દોઢિયાનો છોડ છે. પ્રધાનની મુરાદ મેલી હતી. એ છોડ પોતાના ઘેર લઈ જવા ઈચ્છતો હતો. બોલ્યો કે આ છોડના મૂળિયા તપાસવા પડશે. જો દોઢિયું નીકળે તો છોડ તારો, નહીતર રાજની માલિકીનો. પ્રધાને તો માણસોને હુકુમ કર્યો કે છોડના મૂળિયા ખોદી નાખો. માણસો કામે લાગ્યા. નાનકડા છોડના મૂળિયા ખોદતા વાર કેટલી, પણ આ તો ધર્મનો છોડ હતો. એના મૂળ તો છેક પાતાળે પહોંચે. 10 માણસો થાકીને લોથ થઈ ગયા, પણ મૂળ ન મળ્યા. કોઈએ જઈને આ વાત રાજાને કરી. રાજા તો દોડતો આવ્યો. પહેલાં તો પ્રધાનની ખબર લઈ નાખી. પછી બંને હાથ જોડીને બ્રાહ્મણીની માફી માગી. બ્રાહ્મણે રાજાને સાચા મોતી ભેટ ધર્યા. બ્રાહ્મણના આશીર્વાદના પ્રતાપે રાજાના ઘેર પારણું બંધાવ્યું ને સૌ સારાવાના થયા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. જય જય પુરુષોત્તમ ભગવાનની.